નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ તેના પાર્ટ 3નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો યુનિટ 8 આઈ એમ કેપેબલ તેના પાર્ટ 3માં સૌથી પહેલા સૂચના આપેલી છે, રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. એટલે કે અહીં જે સંવાદ આપેલા છે તે આપણે વાંચવાના છે, તેની જોડીઓ બનાવવાની છે અને તેને ભજવવાના છે. સંવાદ જોઈએ. અનંત સેઝ, હાય મુસ્તાક, આર યુ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી? મુસ્તાક સેઝ, યસ આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી, ડુ યુ વોન્ટ ટુ જોઈન મી? Anand says, yes, I want to join you, but will we return before 7 p.m.? Mustak says, of course, we will return before 7 p.m. Let's go. Anand says, okay. They are walking. Did you read today's newspaper? Mustak says, no, I did not read it. Let's go and read it there. ત્યાર પછી આગળ સૂચના છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ચિત્રો આપેલા છે તેનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ અહીં આપેલા છે. ઇઝ હી પ્લેઇંગ ઓન અ ગિટાર? આન્સર, યસ, હી ઇઝ પ્લેઇંગ ઓન અ ગિટાર. ત્યાર પછીનો ક્વેશ્ચન, આર ધ પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન? આન્સર છે, નો, દે આર નોટ, દે આર પ્લેઇંગ ચેસ. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઇઝ હી સિટિંગ ઓન અ સોફા? તો અહીં જે પિક્ચર આપેલું છે તેના આધારે આપણે જવાબ લખવાનો છે. જવાબ આપણે લખી શકીએ કે યસ, હી ઇઝ સિટિંગ ઓન અ સોફા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ઇઝ શી રીડિંગ અ બુક? આન્સર, યસ, શી ઇઝ રીડિંગ અ બુક. ક્વેશ્ચન નંબર 3, આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન? તેનો આન્સર છે, નો, દે આર નોટ, દે આર ટ્રાવેલિંગ બાય બસ. ત્યાર પછી આગળ ચોથું, ઇઝ શી અ નર્સ? તેનો આન્સર છે, નો, શી ઇઝ નોટ, શી ઇઝ અ ટીચર. ક્વેશ્ચન નંબર 5, આર ધે ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ? તેનો આન્સર છે, નો, દે આર નોટ, દે આર પ્લેઇંગ ઇન ક્લાસરૂમ. ત્યાર પછી આગળ સૂચના છે, રીડ, ઇનેક્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે વાંચો, ભજવો અને ત્યાર પછી અહીં જે ટેબલ આપેલું છે તે પૂર્ણ કરો. એટલે સૌથી પહેલાં આપણે સંવાદો જોઈએ. રિયા સેઝ, ડેડ, who will come to my birthday party? Mr. Rana says, our family and friends. What do you want for the party? Riya says, I want balloons and games. Where should we set up them? Mr. Rana says, we'll set up in the living room. Riya says, when will the party start? Mr. Rana says, it will start at 4 p.m. How many balloons do you want? Riya says, I want 25 balloons. ત્યાર પછી હવે આપણે અહીં બોક્સ જે છે તે પૂર્ણ કરવાનું છે. ક્વેશ્ચન્સની અંદર પહેલો ક્વેશ્ચન છે, હુ વિલ કમ ટુ રિયાસ બર્થડે પાર્ટી? આન્સરની અંદર રિયાસ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. તો આ રીતે ક્વેશ્ચન અને આન્સર તે બંને આપણે પૂર્ણ કરવાના છે. તો ક્વેશ્ચનની અંદર આપણે કંઈક આ રીતે લખી શકીએ કે વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી? તો એને આન્સરમાં આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ. ત્યાર પછીનો ક્વેશ્ચન, વેર શુડ વી સેટ ધેમ અપ? આન્સર, વિલ સેટ ધેમ અપ ઇન ધ લિવિંગ રૂમ. ત્યાર પછીનો ક્વેશ્ચન, વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? ઇટ વિલ સ્ટાર્ટ એટ 4 p.m. ત્યાર પછીનો ક્વેશ્ચન, હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? તો એનો આન્સર છે, આઈ વોન્ટ 25 બલૂન્સ. તો આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ. સૂચના છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. એટલે કે અહીં કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેમાંથી સાચો શબ્દ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યાની અંદર આવશે હુ. એટલે અહીં ક્વેશ્ચન આખો બનશે, હુ ઇઝ કટિંગ વેજીટેબલ્સ ફોર કરી? ત્યાર પછી હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ? ત્યાર પછી વેર ઇઝ યોર સ્કૂલ બેગ? ત્યાર પછીનો ક્વેશ્ચન, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો? ત્યાર પછી આગળ સૂચના છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ચિત્રો આપેલા છે તેનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી અહીં આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે. એક્ઝામ્પલ એક છે, ઉદાહરણ જોઈએ. હુ ઇઝ હી? એટલે અહીં જે ચિત્ર આપેલું છે તે કોણ છે તેના વિશે પ્રશ્ન છે.
તેનો જવાબ અહીં લખેલો છે હી ઇઝ ડોક્ટર અંકિત. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન? તો એનો આન્સર છે મિસ્ટર ઇમરાન ઇઝ અ પાયલટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ જુલી ગોઈંગ? તો એનો આન્સર છે જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, વેન ડઝ શીતલ ટેક ડિનર? તો એનો આન્સર છે શીતલ ટેક્સ ડિનર એટ 8 PM. ક્વેશ્ચન નંબર 4, હાઉ મેની કાર્સ આર ધેર? આન્સર છે ધેર આર 4 કાર્સ. ત્યાર પછી આગળ સૂચના છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ફોર ધ પિક્ચર્સ. એટલે કે અહીં ચિત્રો આપેલા છે અને બાજુમાં વિકલ્પો આપેલા છે. ચિત્રને લાગુ પડતું હોય તે વિકલ્પ આપણે શોધીને લખવાનો છે. તો પહેલું ચિત્ર જે છે તેની નીચે આવશે હગ, ઓપ્શન સી હગ. ત્યાર પછી બીજા ચિત્ર નીચે આવશે ઓપ્શન બી કુક. ત્યાર પછી આવશે પેઇન્ટ, રીડ, રાઇડ. ત્યાર પછી સૂચના છે સર્કલ ધ ઓડ વન, એટલે કે જે અલગ પડતો હોય તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે, સર્કલ કરવાનું છે. પહેલું નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ, ફાર્મર. તો આમાંથી અલગ પડે છે પાર્ટી. એવી જ રીતે બીજામાંથી અલગ પડે છે ટેબલ, ત્રીજામાંથી અલગ પડે છે રેબિટ, ચોથામાંથી અલગ પડે છે મેન, પાંચમામાંથી અલગ પડે છે ઝૂ. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે મેચ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન. એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે, જેની અંદર વિભાગ એ માંથી લિવિંગ, તો વિભાગ બી માંથી તેને જોડશું આપણે રૂમ સાથે, એટલે લિવિંગ રૂમ. આ રીતનો શબ્દ બની જશે, બરોબર, આ રીતે. ત્યાર પછી છે બાથરૂમ, આર્મ ચેર, બેડરૂમ, કપબોર્ડ, વોર્ડરૂમ. આ રીતે આપણે અહીં જોડકા જોડવાના છે. ત્યાર પછી આગળ છે ડાઉનસ્ટેર્સ, ડિશવોશર, વોશ બેસિન, વોશિંગ મશીન, ટેબલ ક્લોથ, અપસ્ટેર્સ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી એક આપેલી છે લેટ્સ પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ, એટલે કે નિશ્ચિત જવાબવાળી એક રમત રમવાની છે, બરોબર. જે જવાબ હશે તે ફિક્સ જ હશે, પ્રશ્ન કોઈ પણ હોય પણ જવાબ ફિક્સ હશે તેવી રમત રમવાની છે. સૂચના જોઈએ કે શિક્ષક વર્ગમાંથી એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી કોઈ એક શબ્દ ધારવા કહેશે. વર્ગના વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્રશ્નો પૂછશે. વિદ્યાર્થી પોતે ધારેલા શબ્દને જ જવાબ તરીકે બોલશે. ક્લાસમાંથી કોઈ એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે વોટ ઇઝ યોર નેમ? તો સ્ટુડન્ટ કે જેને વર્ગ શિક્ષકે બોલાવી અને એક શબ્દ ધારવા કીધો હતો તે જવાબ આપશે એન એપલ, એટલે કે તેને ધારેલો શબ્દ. અહીં એક ઉદાહરણ છે એન એપલ, આ રીતે. ત્યાર પછી એને ફરી પ્રશ્ન પૂછવામાં આવશે હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તો તે ફરી પાછો જવાબ આપશે તેનો ધારેલો શબ્દ, એટલે કે એન એપલ, આ રીતે. આ રીતે શિક્ષક પ્રશ્નમાં વિવિધતા લાવવા અને વર્ગના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરશે. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. ત્યાર પછી આગળ છે સ્પીકિંગ. તેમાં સૂચના છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ચિત્રનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં પણ સૂચના છે કે શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને 2 ભાગમાં વિભાજિત કરશે. એ ગ્રુપ પહેલું ચિત્ર બતાવીને પ્રશ્નો પૂછશે અને ગ્રુપ બી જવાબ આપશે. ત્યારબાદ બી ગ્રુપ બીજું ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે અને એ ગ્રુપ જવાબ આપશે. આમ ચિત્રમાં દર્શાવેલ ગ્રુપ મુજબ વારાફરતી પ્રશ્નો પૂછશે. એટલે કે આ કાર્ય જે છે તે વર્ગખંડમાં શિક્ષકે કરવાનું છે. 2 ગ્રુપ બનાવવાના છે. પહેલું ગ્રુપ એ ગ્રુપ કોઈ ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે, બીજું ગ્રુપ હશે બી ગ્રુપ, તે તેનો જવાબ આપશે. ત્યારબાદ બી ગ્રુપ કોઈ ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે અને એ ગ્રુપ તેનો જવાબ આપશે, બરોબર. ચાલો આગળ જોઈએ. તેમાં અહીં એક ચિત્ર છે ફોર ટીચર્સ, એટલે કે શિક્ષક માટે અહીં છે ઉદાહરણ. એની અંદર છે પહેલું હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે ધેર આર 7 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. બીજો ક્વેશ્ચન વોટ આર ધે ડુઈંગ? આન્સર છે ધે આર પ્લેઇંગ. ક્વેશ્ચન નંબર 3 હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ? તો એનો આન્સર છે ઓમ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. ક્વેશ્ચન નંબર 4 વોટ આર સોનલ એન્ડ પિંકી ડુઈંગ? તો એનો આન્સર છે સોનલ એન્ડ પિંકી આર પ્લેઇંગ વિથ અ બોલ. ક્વેશ્ચન નંબર 5 ઇઝ રવિ ફ્લાઇંગ અ કાઇટ? તો એનો આન્સર છે યસ, રવિ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ.
તો આ શિક્ષક માટે હતું. ત્યારબાદ હવે શિક્ષકે જે બે ગ્રુપ પાડેલ છે તેમાંથી ગ્રુપ એ માટે પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ અ પિક્ચર ઓફ. તો ગ્રુપ બી તેનો આન્સર આપશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. ત્યાર પછી ગ્રુપ એ ક્વેશ્ચન પૂછશે હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ક્લાસરૂમ. તેનો આન્સર છે ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ક્લાસરૂમ. ક્વેશ્ચન નંબર 3 વોટ આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ. તેનો આન્સર છે ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ડાઉન એન્ડ સ્ટડીંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 ઇઝ ધેર અ નોટિસ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ. તેનો આન્સર છે યસ there is a notice board in the classroom. Question number 5 how many tube lights can you see. તેનો આન્સર છે I can see 2 tube lights. ત્યાર પછી question number 6 can you see our national flag in the classroom. તેનો આન્સર છે yes I can see our national flag in the classroom. ત્યાર પછી આગળ ગ્રુપ બી માટેનું ચિત્ર છે. ગ્રુપ બી આ ચિત્ર બતાવશે અને ક્વેશ્ચન પૂછશે. પહેલો ક્વેશ્ચન હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. તો આનો આન્સર ગ્રુપ એ આપશે there are 6 children in the picture. Question number 2 who is reading a book. તેનો આન્સર છે કબીર is reading a book. Question number 3 what is Geeta doing. તેનો આન્સર છે ગીતા is swinging. ત્યાર પછી question number 4 who is playing with a ball. તેનો આન્સર છે 2 boys are playing with a ball. ત્યાર પછી question number 5 what is Shruti doing. એનો આન્સર છે શ્રુતિ ઇઝ પેઇન્ટિંગ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે સ્પીક ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એઝ ફાસ્ટ એઝ યુ કેન. એટલે કે અહીં જે વિધાન આપેલા છે, અહીં જે વાક્ય આપેલા છે તેને તમે જેટલા ઝડપથી બોલી શકો તેટલા ઝડપથી બોલવાની ટ્રાય કરવાની છે. બરોબર. પહેલું વિધાન શી સેલ્સ સી શેલ બાય ધ સી શોર. ત્યાર પછી બીજું I scream, you scream, we all scream for ice cream. ત્રીજું વિધાન I saw the sun shining in the sky. ચોથું red bus, blue bus. ત્યાર પછી પાંચમું વિધાન thin sticks, thick bricks. છઠ્ઠું વિધાન she sees cheese. સાતમું વિધાન truly rural. આઠમું વિધાન Ria makes round roti. નવમું વિધાન Tina takes 2 toys. દસમું Monu meets Meena on Monday. તો આ રીતે અહીં આપેલા જે વિધાનો છે તેને તમે જેટલી ઝડપથી બોલી શકો તેટલી ઝડપથી બોલવાના છે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે ડુ ઇટ યોર સેલ્ફ. એટલે કે તમારે જાતે આ કાર્ય કરવાનું છે. મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ યુ કેન ડુ. એટલે કે તમે જે કાર્ય કરી શકો છો તેનું તમારે લિસ્ટ બનાવવાનું છે. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ સ્વરૂપે અહીં આપેલું છે આઈ કેન રાઇટ ફાસ્ટ. હું ઝડપથી લખી શકું છું. આઈ કેન સ્પીક ઉર્દુ. હું ઉર્દુ બોલી શકું છું. આઈ કેન પ્લે ચેસ. હું ચેસ રમી શકું છું. તો આ રીતે તમે જે કાર્ય કરી શકતા હો તે અહીં લખવાનું છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ તેનો પાર્ટ 3 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.